પહેલાંના જમાનામાં ગામડામાં લોખંડ ટીપવાવાળો હોય, સોની હોય, તો એક ગામમાં આ બાજુ લોખંડ ટીપવાવાળો હતો, એ લોખંડના ઓજાર બનાવતો હતો, અને આ બાજુ સોનાવાળો હતો. તો લોખંડ ટીપે તો અવાજ કેટલો આવે, સોનાવાળાને આવે? એકવાર સોનાવાળાનો ટુકડો સોનનો ઉછળી અને લોખંડવાળો ટીપતો તો ત્યાં આવ્યો. એટલે ઓલા લોખંડવાળાએ ટુકડાએ કીધું, આવ ભાઈ આવ, આવ ભાઈ હરખા, આપણે બે સરખા, તોય ટીપાય છે અને હુંય ટીપાવું છું. ત્યારે સોનું બોલ્યું, એ કે મને ટીપે છે તો અવાજ નથી આવતો, અને લોખંડ ટીપાય છે તો કેમ અવાજ આવે છે? ત્યારે લોખંડવાળાએ જવાબ દીધો, જે આપણી બધાની સાથે થતું હોય છે. સાંભળ, તને ટીપવાવાળો પારકો છે ને એટલે અવાજ, મને તો ટીપવાવાળો મારો પોતાનો જ છે. લોખંડને ટીપવાવાળું કોણ હોય? લોખંડ જ હોય ને. એ જે લોખંડનો હાથો ને લોખંડ હોય એનેથી જ ટીપાય. તો આપણે બધા અત્યારે એટલે જ દુઃખી છે કે અમારા જ અમને હર્ટ કરે છે, અમારાએ આવું કર્યું. પણ જો આ જ વસ્તુ પ્રભુના અનુસંધાનમાં વિચારીએ તો ઠાકોરજીને એવું નહીં થતા હોય, મારા બનાવેલા હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે છે. પેલા બધા સત્યનારાયણની કથા બહુ કરતા, ગામડામાં ખાસ. તો એકવાર એક દુકાન હું ગઈ ને તો એક કપલ નવું પરણેલો છે, એ કે પૂજાની સોપારી આપો ને, સત્યનારાયણની કથા કરવી છે. એટલે મેં ઓલા ભાઈને, અમે નવા પરણેલા હતા એટલે પૈસાની તકલીફ, એટલે મેં કીધું ભાઈ એવી સસ્તી આવે પૂજાની? મને કે તમારા કામની નહીં, કારણ કે હું જોબ કરતી હતી એટલે મને ઓળખતા. મેં કીધું તો પૂજાની? એ કે તમે લઈ જાઓ છો એ 2 રૂપિયાની એક આવે, અને રૂપિયાની 10 આવે. પ્રભુમાં રૂપિયાની 10 વાળી. હવે આવો પ્રેમ પ્રભુને કરીએ અને પછી અંત સમયે એમ કહીએ કે તું આવીને ઊભો રહેજે, તો આ સોનલને મેં ના પાડી દીધી કે હું તને ઓળખતી નથી, એમ પ્રભુ ના ન પાડે કે તારી મારી ઓળખાણ? પણ છતાંય પ્રભુ એવા નથી હો. તમે છેલ્લે પ્રભુને યાદ કરો ને, તમારા 1000 ગુના માફ કરી અને તમને પ્રેમ કરે કરે અને કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ, કારણ કે બધાને પાછું ઘરે જવાનું મોડું થાય. વસંતના કીર્તન આવડે છે કોઈને? આવડે છે? હા તો ગાઓ, રીખો 1 મિનિટ. પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, ગાઈએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર, ગાઈએ નિરખી નિરખી મંગલ મુક્તિ, બલી 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 જાઈએ જગત ઉજાગર, ગાઈએ. જય શ્રી કૃપા અનુગ્રહ તે શ્રી ગિરિધર લાલ લડાઈએ. અનાયાસ સબ સુખ કો લહીએ,
અનાયાસ સબ સુખ કો લહીએ, जीवन को फल पाइए, जगत उजागर गाइए, चरण परस तन रूपद रस सबई, दुख दुरीब ગાઈએ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ, रसिक कहाइए, जगत ઉજાગર, જગત ઉજાગર, જગત ઉજાગર ગાઈએ. વસંત વિહારી લાલ. હવે બંધ કર. હવે તમારે ગાવું છે વસંત રાગ. જેમ વર્ષા ઋતુમાં મલ્હાર રાગ, એમ અત્યારે 10 દિવસ વસંતમાં બધા રાગ બંધ. સવારે દેવગંધારે નહીં ને, રામકલે નહીં ને, ભૈરવય નહીં, શૃંગારમાં બિલાવલય નહીં, પછી રાજભોગમાં સારંગે નહીં, પછી સાંજે ધનાશ્રય નહીં ને, બિહાગે નહીં. બધામાં અત્યારે એક જ રાગ વસંત રાગ આવે. અને અત્યારે પ્રભુને સૂક્ષ્મ ખેલાવે, આમ છાંટી નહીં દેવાનો કપોલ પર. અને જે વસ્ત્ર આપણે, તમે બધા ચરણારવિંદમાં વસ્ત્ર પધરાવો છો ને, કેમ પધરાવીએ છીએ? સખાઓ જોડે રમી શકે છે. તો આપણી જોડે રમવું હોય તો, ખેલવું હોય તો એમને આપણે પગ એમના, જો તમે ચરણના દર્શન કરો ને એટલે દાસ ભાવ આવે. હવે આપણા નોકરારે આપણે હોળી રમી શકીએ, પણ તમે ચરણારવિંદ ઢાંકી દઈએ એટલે સખ્ય ભાવ આવ્યો, પછી આપણને રમવાનો આનંદ આવે. અમારા સૌરાષ્ટ્રમાં એક શાંતાબા હતા, એ દરેક ઋતુ પ્રમાણે જાતે ધોળ બનાવે. કેવી રીતે ખબર છે? હવે આપણે બધા બેઠા છીએ અને તમે મને એમ કહો, ઈલાબેન અત્યારના એક બનાવીને ગાઓ. એ ત્યારે ને ત્યારે બનાવે ને ત્યારે ગાય. ભણેલા નહોતા, અંગૂઠા છાપ. મેં હમણાં જ તમને કીધું 3.5 વર્ષે એમના લગ્ન થયા અને 5 વર્ષે એના વરલીલામ પહોંચી ગયા. એટલે પહેલાંના જમાનામાં બીજું નહોતા કરતા. એટલે એના મા બાપે કીધું કે અમે તને અડધી જમીન આપી દઈએ, મારે કાંઈ નથી જોઈતું, મને ખોરડું રહેવા આપો ને એક ગાય આપો. અને એમણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને એમણે જે સત્સંગ કર્યો છે ને, એવો મને એમ થાય કે આપણે તો બધા સાવ જીરો છીએ, કારણ કે એણે બીજું કાંઈ જોયું જ નહોતું પ્રભુ સિવાય. તો એમનું આ મને બહુ ગમે છે. મને બહુ આવડતું નથી, મારો રાગે બહુ સારો નથી, પણ મને વસંતના 40 દિવસોમાં એમના બધા ધોળ ગાવા ગમે છે. એમાંનું એક આ, મારો કાનો 5 વરસનો, મારો કાનો 5 વરસનો, તારી રાધા 7 વરસની, તારી રાધા 7 વરસની. આ જોડી કેમ જામશે રે, આ જોડી કેમ જામશે રે ગિરધારી, આ જોડી કેમ જામશે, આ જોડી કેમ જામશે રે ગિરધારી. મારા કાનાને ભાવે માખણ, મારા કાનાને ભાવે માખણ, તારી રાધાને ભાવે લડુઆ, તારી રાધાને ભાવે લડુઆ. આ રસ કેમ જામશે રે,
આ રસ કેમ જામશે રે ગિરધારી, આ રસ કેમ જામશે, આ રસ કેમ જામશે રે મારા કાનાને ગમે પિતાંબર, તારા રાધાને ગમે ચુંદડી, આ રંગ કેમ જામશે રે, આ રંગ કેમ જામશે રે ગિરધારી, આ રંગ કેમ જામશે રે, આ રંગ કેમ જામશે રે ગિરધારી, મારા કાનાને ગમે ગોકુળ, મારા કાનાને ગમે ગોકુળ, તારી રાધાને ગમે બરસાના, તારી રાધાને ગમે બરસાના, આ ધામ કેમ જામશે રે, આ ધામ કેમ જામશે રે ગિરધારી, આ ધામ કેમ જામશે રે, આ ધામ કેમ જામશે રે ગિરધારી, મારો કાનો કરે ઈશારા, મારો કાનો કરે ઈશારા, તારી રાધા ભરે ઉચાળા, તારી રાધા ભરે ઉચાળા, આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગિરધારી, આ જોડી બહુ જામશે રે, આ જોડી બહુ જામશે રે ગિરધારી, વસંત વિહારી લાલ. પહેલાં તો હોળીના રસિયા સાતમ પછી ગવાતા હતા. જેમ જેમ સમય બદલાયો એમ પરિવર્તન આવતું ગયું. એટલે અત્યારે તો બધા અત્યારથી જ હોળી ખેલ ને રસિયા ને એટલે બાકી અમારા કાઠિયાવાડમાં તો અમે નાના હતા ને એટલે રસિયા એવી રીતે ના ગમાય. રસિયા એટલે શું? બધાય ગાય છે રસ ઈહા. કયો રસ? કુંજ, નિકુંજ, નિભૃત, નિબીડ, 4 જાતની કુંજ. કુંજ, નિકુંજ, નિબીડ, નિભૃત. હવે એનું વર્ણન નથી કરતી, છતાં પણ ઉપરનું કહું છું. કુંજ એટલે શું? જ્યાં પ્રભુ અને સામનેજી, વ્રજ ભક્તો, સખીઓ, સખાઓ, માકડાઓ, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, વેલીઓ, નદીઓ એના સહિત જે કેલી કરતા હોય એને કહેવાય કુંજલીલા. આપણે વ્રજમાં જઈએ તો આપણે શું કહીએ? અમારે ગિરિરાજ બાવાનો કુંજવારાનો મનોરથ છે, અમારે યમુનાજીનો કુંજવારાનો. આના ઘણા બધા અર્થ ભગવદીઓ કર્યા છે. કુંજવારો એટલે આજ કઈ સખીનો વારો? લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, સુશીલા, શેફાલી, કેટલી બધી. આજે કોણ સખીનો વારો? પછી કુંજ. આજે કઈ કુંજનો વારો? દ્વાદશ કુંજ છે, નિકુંજ છે. તુલસી કુંજ ને, શશી કુંજ ને, ફળ કુંજ ને, ફૂલ કુંજ ને, ઘણી બધી. આ બધી કુંજના પાછા ભાવ છે, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. તો આ કુંજ. હવે નિકુંજ એટલે શું? જ્યાં બધા જ ન હોય, સામનેજી, ઠાકોરજી, સખાઓ અને સખીઓ. આ શું થયું? નિકુંજ. હવે નિબીડ, જ્યાં પ્રભુ, સામનેજી અને અષ્ટ સખીઓ. અને અદ્ભુત લીલાઓ છે. સવાર સુધી આપણે કુંજની વાતો કરીએ ને આમાંથી કોઈ ઊભું ન થાય, પણ હંમેશા બધું મર્યાદામાં આનંદ આવે. અને છેલ્લે નિવૃત્ત, સામનેજીને ઠાકોરજી સિવાય એક પણ
કોણ ત્યાં એવું ન હોય કે એની લીલાના દર્શન કરી શકે. તો અત્યારે પ્રભુને સખી બનાવે, ચાંદલોય કરે ને ડામણી પહેરાવે ને. અત્યારે પ્રભુની સાથે તમારે જે વર્તન કરો, કારણ પ્રભુ આપણા સખા છે. હવે એક નાની વાત, હરિદાસ ઠાકોર નામના ભક્ત, કલકત્તા, બંગાળ, એમનું એટલું બધું સુંદર ચરિત્ર છે કે 2-2.5 કલાક હોય તો મજા આવે, પણ આપણે 5-7 મિનિટમાં એટલે કહેવું છે કે પ્રભુને જ્ઞાતિથી મતલબ નથી, દેખાવથી મતલબ નથી, જ્ઞાનથી મતલબ નથી, રૂપથી મતલબ નથી, પૈસાથી મતલબ નથી, ધનથી મતલબ નથી, સ્ટેટસથી મતલબ નથી, પ્રતિષ્ઠાથી મતલબ નથી. પ્રીતમ પ્રીતહિતે યદ્યપિ રૂપ ગુણ શીલ સુધરતા ઇન બાતન ન રહી જઈએ. તો હરિદાસ ઠાકોર હતા એ યવન હતા, મુસલમાન. ક્યાં રહેતા હતા? કલકત્તામાં. હવે સહેજ મોટા થયા તો એમણે એક સંતના મુખથીને સતત રાધે 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 હતા, મુસલમાન. અને આ જે બોલવાવાળા સંત હતા એ તો પ્યોર વૈષ્ણવ હતા. એટલે એના કાનને આ સાંભળવાનો યવન હોવા છતાંય એટલો આનંદ આવ્યો કે ઘરમાં કોઈને કીધા વિના ઓલા સંતની પાછળ ચાલવા માંડ્યા. અને ઓલા સંત પછી બોલતા બોલતા થાકી ગયા એટલે અંદર બોલવા માંડ્યા, રાધે રાધે રાધે. હવે આના મગજમાં રાધે રાધે એવું ઘર કરી ગયું કે પેલા સંત અંદર બોલવા માંડ્યા અને આ જોર જોરથી બોલવા માંડ્યા, રાધે 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 રાધે. હવે હતા મુસલમાન અને ગુરુ એવા મળી ગયા, એનું નામ પાડી દીધું હરિદાસ, હરિના દાસ. આપણે ઠાકોરજીને હરિ કહીએ છીએ ક્યારે? જ્યારે પેલો ગ્રાહ એટલે કે મગર, ભાગવત તમે બધાય સાંભળ્યું છે ને? જ્યારે પેલો હાથી હજારો હાથડીને બાળકો સાથે આવ્યો અને નદીમાં પડ્યો તો મગરે એટલે કે ગ્રાહે એનો પગ ખેંચી લીધો. હંમેશા નિયમ એવો હોય કે જે ભૂમિ પરના પશુઓ હોય ને એનું 1000 ગણું બળ હોય, પણ એ જળમાં જાય ને તો 1 ગણું થઈ જાય. ભૂમિ પર હોય ત્યારે એનું બળ 1000 ગણું હોય, પણ જળમાં જાય તો 1 ગણું. એ જ મગરનું બળ જળમાં 1000 ગણું હોય, પણ બહાર આવે તો 1 ગણું થઈ જાય. એટલે મગર બહાર આવે તો આપણે પકડી શકીએ છીએ. તો હાથીનું તો બળ એટલું બધું હતું કે એને તો આ મગર મારું શું બગાડી લે. હવે ઓલાએ એવો પકડો પગ કે 1000 વર્ષ સુધી એ પગ છોડ્યો નહીં. હાથણીઓય વહી ગઈ ને છોકરાએ વયા ગયા ને છૈયાય. જુઓ, સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. કાકા મામા કહેવાના ને હોય તો લેવાના. હવે આથી સમજી ગયો કે કોઈ કોઈનું છે નહીં. પણ આ બધું આપણને ક્યારે સમજાય ખબર છે? અંત સમય આવે ત્યારે. ન દીકરા ભેગા આવે ન વહુ ભેગી આવે, ફિક્સ હોય એટલું સોની હોય, વાડી હોય, વજીફા હોય, ફાર્મ હાઉસ હોય. બધા વિચાર કરે મમ્મી જાય એ પેલા સાઈન કરાવી લઈએ, નહીતર. પણ આ છેલ્લે સમજાય ને ત્યારે આપણા હાથમાં કાંઈ ન હોય. અને જો પહેલાં સમજાઈ ગયું તો આપણી ચિંતા પ્રભુ કરે. છેલ્લે આપણે જો સુરદાસજીનો છેલ્લો સમય હતો ત્યારે એને માટે થઈને સુરદાસજી મંદિરે નથી ગયા ગિરિરાજ બાવામાં, ગુસાઈજી પધાર્યા. ચંદ્ર સરોવર પર ગયા છો ને બધાય, લીલા ખબર છે ને? તો જો આપણે એવા કર્મો કર્યા હોય, એવી ભક્તિ, એવું સ્મરણ, એવી સત્સંગ, તો છેલ્લે આપણા ગુરુ આપણી પાસે આવ્યા વિના રહે નહીં.
તો વાત આપણે આ કરતા હતા. તો આ હરિદાસનું આપણા ગ્રાહક એવો પગ પકડો, છેલ્લે હાથી થાકી ગયો ને સમજી ગયો કે કોઈ મારી વારે આવશે નહીં. ત્યારે એણે કીધું, હરિ દુઃખ હરે તે હરિ. એટલે ઠાકોરજીનું એક નામ હરિ છે ને. હવે ઠાકોરજી અરોગવા બેઠા હતા તો ગરુડની રાહ ન જાય, દોડતા આવ્યા. આની પાસે તો કાંઈ નહોતું ને, સાવ નિસાધન. તો સરોવરમાં ઓલું કમળ હતું ને, તો પ્રભુને સૌથી વધુ શું ગમે? કમળ. કારણ કે પ્રભુમાં કેટલા કમળ છે? 10 કમળ. મુખ કમળ, હસ્ત કમળ 2, હૃદય કમળ, નાભી કમળ, ચરણ કમળ ને હાથમાં 1 કમળ. ગણી જોજો 10 થશે. તો પ્રભુ કમળને જોઈને રાજી થઈ ગયા. હા, મારો હાથી, મારો ભક્ત, આજે અત્યાર સુધી એણે ઘણું બધું વેઠ્યું, પણ છેવટે એણે મને યાદ કર્યો અને કમળથી મને યાદ કર્યો. તો પ્રભુએ પહેલાં કોનો ઉદ્ધાર કર્યો? ગ્રાહનો, મગરનો. પહેલાં કોને માર્યો? મગરને. ત્યારે મગરે કીધું, મેં સમજીને આટલા વર્ષ આનો પગ નહોતો છોડ્યો, કારણ આ ભક્ત છે એટલે ભગવાન એને છોડાવવા આવશે અને આવશે જ. અને એને છોડાવવા આવશે તો એનો પગ મેં પકડ્યો છે, તો પેલો ઉદ્ધાર કોનો કરશે? તો સંગ એવા ન કરવો કે એનો ઉદ્ધાર પછી થાય, પહેલાં આપણો થાય. જો દુસંગ લાગી જાય ને તો જે મળ્યું હોય ને, જો ડુંગળી એક બાજુ હોય અને એક બાજુ કેસર હોય, તો કેસરની સુગંધ આવશે કે ડુંગળીની ગંધ આવશે? સમજી ગયા ને? તો વાત આપણે હરિદાસ ઠાકોરની કરતા હતા. હવે એ તો એટલા બધા તન્મય થઈ ગયા રાધે રાધેમાં કે રોજ 3 લાખ જાપ કરે. કેટલા? 3 લાખ. 3 લાખ પૂરા થાય એટલે જળપાન કરે અને એવું થાય કે હવે મારે તો કાંઈક છે મધુકરી કરી હોય લઈ લે, બસ પાછા રાધે રાધે. હવે રાજા ત્યાંનો યવન હતો, મુસલમાન હતો. અને હરિદાસ ઠાકોર પણ કોણ હતા? મુસલમાન. બધાય રાજાને ફરિયાદ કરી. સૌથી કાચા કાન હોય ને તો રાજાના, અત્યારના હોય કે ત્યારના હોય. રાજા વાજા ને વાંદરા. એ કે આપણો મુસલમાન થઈને કાફીર લોકોનો ધર્મ, એ કે શું વાત કરો, બોલાવો. એ કે ફાંસીએ ચડાવો. રાજા બીજું શું કરી શકે? મુસલમાન તો ફાંસીએ ચડાવવું એટલે મજા પડી જાય. ઓલા સૈનિકો કે ના, એવી પીડા આપો, એવી પીડા આપો કે દુનિયા જુએ તો નાનું છોકરું પણ હિન્દુના ધર્મનું નામ ન લઈ શકે. તો આખા રસે ને કોરડા મારે. એ કોરડા કેવા? અંદર ખીલા હોય અને મારે. તો આપણે હોય તો ચીસો પાડીએ ને, આ તો જેટલા મારે ને રાધે 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 રાધે. હવે પ્રભુથી સહન ન થયું તો સુદર્શન ચક્રને મોકલ્યું જગન્નાથ ભગવાને. એ કે આખા નાશ કરી દો બધા મુસલમાનો. ત્યારે કરી દીધો તો સારું હતું, અત્યારે કાંઈ આપણે ઉપાધિ નહોતી. ત્યારે હરિદાસ ઠાકોરે કહ્યું, પ્રભુ મારા માટે થઈને તમે આ કરશો તો દુનિયામાં કહેવાશે કે મારા માટે મેં આપને શ્રમ આપ્યો. સુદર્શન ચક્રને ના પાડી કે ક્ષમા કરો, આપ આજ પછી ક્યારેય મારા દુઃખમાં સહભાગી થવા આવશો નહીં. હવે જુઓ, સુદર્શન ચક્ર હોય ને કાંટાવાળું હોય, એના જે પેલા અણીવાળા હોય, પેલા ચક્રના પેલા આરા. તમે જગન્નાથપુરીમાં જાઓ ને તો એ ચક્ર છે ને એના આરા કાંટાવાળા નથી, એ દંડિત થઈને બેઠું છે. ના પાડી ને એટલે એના ઓલા જે આરાના જે હોય ને જોરદાર, એ નથી. તમે જ્યારે જગન્નાથપુરી જાઓ ને તો આ ચક્રના દર્શન કરજો. એનું અત્યારે વધુ વિવરણ નથી કરતા, આપણે મોડું થાય. હવે એ ચક્ર તો ગયું, હવે આને તો દેવાવાળી જ કરે. પછી રાજાને કહ્યું કે આ તો હારો મળતો નથી, આટલું બધું મારીએ છીએ. એનો દીવાન હતો ને એ કે એક કામ કરો, આને ચારિત્રની રીતે પાડી દો. એટલે લોકો એના જ માણસો, એના જ કાફીરો, હિન્દુને એ લોકો શું કે કાફીરો,
એના જ કાફીરો એને મારશે. એટલે એક વેશ્યા ગામમાંથી એ વેશ્યાને કીધું તારે જેટલા પૈસા જોઈએ એટલા તું આનું ગમે એ કરીને તને આશીર્વાદ આપતા હોય ને એવો હાથે તારા માથે મુકાવડાવ એટલે દુનિયા બધી એના ઉપર થૂથું કરશે. વેશ્યા કે આ તો મારા ડાબા હાથ નો ખેલ. વેશ્યા ત્યાં આવી તો કોટિયામાં હરિદાસ ઠાકોર શું કરતા હતા? રાધે 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 રાધે. ઓલી વેશ્યા આવીને બેઠી કે આનું પૂરું થાય તો કહું. એટલે જેવા 3 લાખ જાપ પૂરા થયા આંખ ખોલી, ઓળખો છો? મારું રૂપ જુઓ, મારું સૌંદર્ય જુઓ, મારી આંખ જુઓ. એ કે તમારે કામ શું છે? એ કે હું કહું. એ કે ના હવે મારે જાપનો સમય થઈ ગયો. પાછા એ તો કરવા માંડ્યા 3 લાખ જાપ સુધી હું તમારી સામે જોઈ શકીશ નહીં. ઓલે વેશ્યા તો બેઠી રહી. વળી 3 લાખ પૂરા થવા આવ્યા એટલે વેશ્યા થાકી. એ કે હવે કાલે આવીશ. જેના નામ સાંભળ્યું ન હોય એનામાં સહન કરવાની પેલી આજે નામને ધારણ કરવું ને એ સહેલી વસ્તુ નથી. આજે પ્રેમાનંદજી મહારાજ બધાને એક જ કહે છે કે નામ જાપ કરો, નામ જાપ કરો. હવે ઓલી બીજે દિવસ આવી તો આમનું તો 3જા દિવસનું ચાલુ થઈ ગયું હતું રાધે રાધે. તો પાછા 3 લાખ. હવે 3-4 દિવસ આવું થયું તો 3 ચોકને 12 લાખ નામ જે આ હરિદાસ ઠાકોર બોલતા હતા એ કાને પડ્યા. હવે વેશ્યાને એમ થયું કે આજે આ સતત નામ બોલે છે, રાધે રાધે બોલે છે. વેશ્યાએ કહ્યું એ કે હું શું કામ આવીશ ખબર? મારો નામનો સમય થઈ ગયો. ત્યારે વેશ્યાએ કહ્યું એ કે મારે હવે બીજું કાંઈ નથી કરવું, મારે રાધે રાધે રાધે, પણ કાલે હું આવું ત્યારે તમારે મારી વાત સાંભળવી પડશે. ઘરે ગઈ તો એનું મન વ્યથા અનુભવવા પડ્યું. અરર, ભગવાને મને રૂપ આપ્યું, સૌંદર્ય આપ્યું, મેં કેટલા લોકોના ઘર ઉજાડ્યા, કેટલા પુરુષોને બગાડ્યા, કેટલા મા બાપની આંતરડી મેં પેલી કરી. આજે મારું જીવન જીવતા નરક બની ગયું. આજે આ 4 દિવસથી રાધે રાધે સાંભળું છું તો મારું તન મન એટલું વ્યાકુળ થઈ ગયું છે કે હવે આ બધું છોડીને મહારાજની કુટિયામાં જ રહી જાઉં અને મહારાજને સાચી વાત કરી દઉં કે હું તમને ફસાવવા આવી હતી. હવે આવી ત્યાં ને મહારાજ તો કે ના હવે આજે તમારે સાંભળવું જ પડશે. એ કે મને ગુરુ, એ કે ગુરુ એક જ, રાધે રાધે બોલો, રાધે રાધે. એટલે રાધે રાધે ગુરુ થઈ ગયા. પછી મહારાજને કીધું એણે એ કે બહારથી આવું ને ત્યારે હું તપેલી હોઉં છું, હું બગડેલી હોઉં છું, વિચાર, પણ આ કુટિયામાં આવું છું તો મારું મન શાંત થઈ જાય છે. ચારે બાજુથી તરંગ રાધે રાધેના ઉડે છે, ચારે બાજુ વમળ રાધે રાધેના, વાતાવરણમાં રાધે રાધે, તમારા એક એક રોમમાં રાધે રાધે. હવે મને રાધે રાધે સિવાય શ્વાસ લઈશ તો મારા પ્રાણ નીકળી જશે. હરિદાસ ઠાકોર સમજી ગયા કે હવે આ કુટિયાને આપી દઉં તો એણે અત્યાર સુધી જે પાપાચાર કર્યા છે, જે વેશ્યાનો ધંધો કર્યો છે, તો આનો બેડો પાર થઈ જાય. કારણ કે આ જીવ રાધાજી હવે શરણે લીધો છે. અને કુટિયા હરિદાસ ઠાકોરે કોને સોંપી દીધી? વેશ્યાને. અને ત્યાં એ વેશ્યા રોજ જે રાધે રાધેનું સ્મરણ કરતાં કરતાં એવા લીન થઈ ગયા કે હરિદાસ ઠાકોર યવન હોવા છતાં આનો ઉદ્ધાર કર્યો. તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. અને હરિદાસ ઠાકોર બહાર નીકળી ગયા અને ઓલા સૈનિકોએ કહ્યું કે હવે તમે નહીં મરો ને
તો રાજા અમને ફાંસીએ ચડાવશે. ત્યારે પોતે કીધું, હવે મને જરાય વાંધો નથી, હવે મારી રાધે, મારી વૃષભાન નંદિની, મારી બરસાના વાલી મને બોલાવે છે. અને ત્યાં લાંબા થઈને સૂઈ ગયા અને પોતાના હાથે જ પોતાના પ્રાણ ગયા. અને વેશ્યા પણ એવી ભક્ત બની કે આજે વેશ્યા હોવા છતાંય હરિદાસ ઠાકોરની વાત કરીએ તો વેશ્યાની વાત કર્યા વિના ચાલે નહીં. તમે ગમે એવા પથ્થર હો, ગમે એવા વાગે એવા હો, રસ્તામાં ઠેસ આવતી હોય, પણ એ જ પથ્થરને જો પેલો કલાકાર કંડારીને ભગવાનનું સ્વરૂપ આવે તો મંદિરમાં પૂજાય, તો સંગ કોનો કરો છો એના ઉપર આધાર છે. આજે ઘણો આનંદ આવ્યો તમારા બધાનો, તમે જાણો. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એટલે રીટાબેન તો અમારા કહેવાય ને કુંજના સખી છે, એટલે આનંદથી ને આજે અહીંયા બધા સાથે આવ્યા. અને હેમંતભાઈ એમ કે અમારે વલ્લભ સદનનું મારું ગ્રુપ, તો આજે મને એવું થયું કે અમારું ગ્રુપ નહીં પણ આ તો હવે અમારું ગ્રુપ, એટલે અમે બધાએ અમારા ગ્રુપ સાથે આનંદ લીધો. બસ પહેલી વખત આવી રીતે કોઈને જો સાંભળ્યા હોય શાંતિથી બેસીને તો પહેલી વખત સાંભળ્યા હશે બસ જો આ બધામાં કેવું છે કે આપણે બધાને એક ભાવ છે. બધાના ઘરે બધાના માથે, એક મિનિટ, બધાના માથે ઠાકોરજી બિરાજે છે, બરાબર. એટલે આપણે બધા પરણેલા છીએ, કોની આરે? પ્રભુ આરે. તમે બધા ભાઈઓ હોવા છતાંય ગોપી ભાવ છે. એટલે ધણી બધાનો એક થયો તો આપણે સોતન થયા કે નહીં? લૌકિકમાં સોતન ગમે નહીં, પણ અલૌકિકમાં સોતન આવે ને તો ગમે. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કहाँ ઘટે, પીયું કે દર્શન તો પઈએ. આજે આપણે બધા સોતન હતા ને ઠાકોરજીનો સત્સંગ કર્યો તો આપણા કરતાં, આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી બધા અહીંયા બિરાજી અને રાજી છે કે આજે મને બહુ આનંદ આવ્યો. એટલે કહું છું ને, તમારા મનનું તમે જાણો, મેં તો આનંદ લઈ લીધો. બોલો વલ્લભા શ્રીમદ ભાગ મારા ગુરુદેવને चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंवनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चंद्रबुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી, શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ, જીવન કો ફલ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગાઈએ.
याते रसिक कहाये श्रीवल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વસંત વિહારી લાલ કી.